ગામડા ભાગ્યા અને શહેરો બન્યા. શહેરો હતા એ શહેરો વિસ્તર્યા. દૂર દૂરના ગામના લોકો શહેરો તરફ આવ્યા અને એટલે જ શહેરોનો વિસ્તાર વધારવાનો સમય આવ્યો. શહેરોનો જેમ જેમ વિસ્તાર વધ્યો તેમ જમીનોની કિંમત પણ વધી. અનેક ગામડા મહાનગરપાલિકામાં જોડાયા. અનેક ગામડા મહાનગરપાલિકામાં જોડાયા. પણ સવાલ એ છે કે જે ગામડા મહાનગરપાલિકામાં જોડાયા અને ત્યાં મોટી મોટી જે સ્કીમો બને છે, મોટા મોટા બિલ્ડર્સના પ્રોજેક્ટ આવે છે, જ્યાં અમદાવાદ, સુરત, રાજકોટ જેવામાં 1 કરોડથી લઈ 2.5-3 કરોડ સુધીના ફ્લેટ હોય છે, 5-5 કરોડ 10-10 કરોડના બંગલા બને છે, એ વિસ્તારો ડેવલપ થયા છે ખરા? દ્રશ્યો બે બતાવીશ. કહાની અમદાવાદની છે, પણ આ સ્થિતિ સમગ્ર ગુજરાતના મહાનગરપાલિકાની છે. એક કહાની એવી છે કે નેતાજીને એક જે ચેનપુર કરીને ગામ છે જે અમદાવાદમાં જોડાયું, રાણી વાડદ પાસેનું, એમને સ્થાનિક નેતાજીને સવાલો પૂછ્યા તો નેતાજીએ ભાગવું પડ્યું. અને બીજું, આપણું અમદાવાદ અને એસજી હાઈવેની પેલી પારનો રસ્તો, ત્યાં બોપલ, સેલા, સિલજ, ગુમા આ તમામ વિસ્તારો છે. અને સૌ પ્રથમ દર્દ પેલા નેતાજી કેમ ભાગ્યાને પછી જોઈશું, પણ આ સેલા શહેરની સેલાની આ દુર્દશા જોજો. જબરજસ્ત મોટા બિલ્ડર્સ, નામી બિલ્ડર્સ, એમની સ્કીમો બની ગઈ, બધું બની ગયું, ટીપી બની ગઈ, રોડ બોર્ડ બધું પડી ગયું. પણ ચોમાસાનો તો હજી વરસાદ શરૂ પણ નથી થયો અને દ્રશ્યો જોજો. સ્થાનિક લોકો એ હદ સુધી અકળાયા કે એમને સોશિયલ મીડિયા ઉપર એક વિડીયો બનાવીને વાયરલ કર્યો અને સ્થાનિક ગ્રામ પંચાયતમાં પહોંચ્યા, કારણ કે આ વિસ્તાર ઓડામાં આવે છે, અને એમને કહ્યું કે ભાઈ અમારી સ્થિતિ ક્યારે સુધરશે? આ બંને દ્રશ્યો જોઈ શકો છો. આ મહિલાઓ પોતાનું કામકાજ મૂકીને આજે ત્યાં પહોંચી હતી અને પેલો જે વિડીયો બન્યો હતો એ ડ્રોન શૂટ કરીને વાયરલ કરેલો વિડીયો કે આ સ્થિતિ છે. જુઓ હાઈરાઇઝ બિલ્ડિંગ, જુઓ એકથી ટક્કર મારે ને એવા ક્લબ હાઉસવાળી આ સોસાયટીઓ. તમારો સામાન્ય પરિવારનો જેટલો ખર્ચો હોય ને મહિને, એટલી તો મેન્ટેનન્સનો ખર્ચો લેતા હશે એવી બિલ્ડર્સની સ્કીમ. પણ રોડ ઉપર જાઓ ત્યારે શું? ચોમાસામાં વધુ વરસાદ પડે 2-3 ઇંચ એટલે ટોયલેટ બાથરૂમમાંથી ગટરનું પાણી બહાર નીકળે. રોડ ઉપર બહાર નીકળો તો વરસાદ રોકાયા પછી પાણી ના ઉતર્યા હોય. વરસાદના ઘણા દિવસો થયા પછી પણ રોડ ઉપર પાણી હોય અથવા ક્યાંક ગટર ઉભરાયેલી હોય. આ સ્થિતિ શેલાની છે અને શેલાની દુર્દશા આજે એબીપી અસ્મિતાએ ઉજાગર કરી. પહેલો જે કિસ્સો હતો એની પણ વાત કરીશું, પરંતુ આ સ્થિતિ કેમ સર્જાય છે એ જાણવા માટે ખ્યાતિબેન શાહ શેલાના સ્થાનિક છે, વિનુભાઈ બરોડિયા પૂર્વ શહેરી વિકાસ મંત્રી છે, દશરથભાઈ પટેલ કોર્પોરેટર છે, પેલો જે કિસ્સો હતો એ, અને મનુભાઈ ચેનપુર ગામના વતની છે. પણ શરૂઆત પહેલા મુદ્દાથી જ કરી લઉં. ખ્યાતિબેન, આપની પાસેથી જાણવું છે, આધુનિક શેલા સરસ મજાનું, અમે તો બિલ્ડર્સના પેલા પેમ્પલેટ જોઈએ ને બેન તો દુનિયાભરની ખુશાલી થઈ જાય કે સ્વર્ગ આપણા અમદાવાદમાં જ આવી ગયું. પણ આ તો અમારા રિપોર્ટર ત્યાંથી દ્રશ્યો લઈ આવ્યા એટલે ખબર પડી કે આ સ્વર્ગ આવું હોય તો નરક કેવું હશે. ખરેખર સ્થિતિ છે શું? આમાં તો હું શું કહું, મને તો નવાઈની વાત લાગે છે કે 15 દિવસ થઈ ગયા અને હજુ કોઈનું વિઝિટિંગ ના થયું, કોઈ જોવા ના આવ્યું. ને અચાનક જો આજે અમે આપણું આક્રોશ લઈને જે બ્લેક કલર લગાવીને અમે જ્યારે ગયા ત્યારે ત્યાંના જે નેતાજી છે એ એવું કહે છે કે બેન, જુહાપુરામાં નીચેથી પાણીઓ ગટરના વહે છે તો બી લોકો રહે છે. શું તમે એવું એક્સપેક્ટ કરો છો કે અમે બી ત્યાં ખાટલો નાખીને રહીએ? મને તો એ સાંભળીને જ નવાઈ લાગી. ઇલીગલની જ્યારે વાતો થાય છે ત્યારે એ લોકો એવું જણાવે છે કે ભાઈ અમને તો આ ડ્રેનેજ જે સીવેજનું જે પ્રોબ્લેમ છે એ અમુક તો બિલ્ડર ઇલીગલ રીતે બી પેપર વર્ક કરે છે. તો શું તમારી પાસે ઓથોરિટી નથી? શું તમારી પાસે એનું પાવર નથી કે તમે એનું કન્સ્ટ્રક્શન કેન્સલ કરાવી શકો, તમે બીયુ પરમિશન કેન્સલ કરાવી શકો? મને તો એ સાંભળીને જ નવાઈ લાગે છે કે નેતાજી જ આવું બોલે તો પછી અમારે સ્થાનિકોએ ક્યાં જવું? બીયુ પરમિશન આપ્યું જ કેવી રીતે? આજે 40 માળની 44 માળની બિલ્ડિંગો બને છે. મને તો સાહેબ વિચાર પડી ગયું કે 21 માળ 14 માળ સુધી તો ઠીક છે, પણ જ્યાં ડ્રેનેજના ઠેકાણા નથી ત્યાં 40-44 માળની બિલ્ડિંગો બનાવવાની પરમિશન શા માટે આપી? અમારી એક જ અપીલ છે, બીયુ પરમિશન સ્ટોપ કરી દો, કન્સ્ટ્રક્શન સ્ટોપ કરી નાખો જ્યાં સુધી ઉકેલ ના આવે. અને જો વીઆઈપી માણસ જો વિઝિટ કરે ને તો રાતોરાત ગટરનું પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. બેન, આ તો એવું તો નથી ને કે તમને ઓડાવાળા કોર્પોરેશનવાળા ગ્રામીણ વિસ્તાર કેવો હોય એની અનુભૂતિ કરાવતા હોય. હું મજાક કરી રહ્યો છું, પણ આ ગંભીર સમસ્યા પણ છે. બેન, તમે તમારા જ્યાં બિલ્ડર્સ છે
જ્યારે પણ તમે આ મકાન રાખતા હશો સ્વાભાવિક રીતે મને એવું લાગે છે કે હવે બધાને એ જ પ્રચાર કરવો જોઈએ કે તમારે જો નવા વિસ્તારમાં મકાન લેવું હોય તો ચોમાસામાં જાઓ. સ્થિતિ છે શું એક્ઝેક્ટલી વિસ્તારની? સાચી વાત છે, સાચી વાત છે. પણ આ તો ચોમાસો નથી છતાં બી આ વસ્તુ છે તો એ મોટી નવાઈની વાત છે. આજે તો મેં મારા ફ્રેન્ડ્સને બી કીધું, શેલા જે અર્બન સ્લમ છે, ગંદો એટલે શેલા, એમાં તમારે પ્રોપર્ટી લેતા પહેલાં 100 વાર વિચાર કરવો. નો મેટર કેટલા ટોપ બિલ્ડર છે, નો મેટર કોણ આની અંદર છે, એ કાંઈ મેટર નથી કરતો. પર હાઇજીન એક બેઝિક નીડ છે કોમન માણસોની. અમે મિડલ ક્લાસ ફેમિલી છીએ. તમે વિચારો કે અમારે સવારે ઓફિસ જવાનું, ઘર અને છોકરું, એ જ અમારી દુનિયા. આજે જ્યારે પરિવારના હેલ્થ ઉપર જે ઇસ્યુ આવતું હોય ને ત્યારે જ લોકો આવી રીતે આક્રોશ પોતાનું દર્શાવતા હોય છે. અને ખરેખર બહુ દુઃખ થાય છે કે અહીંયા જે વોટ બેંક જે અમારું વોટ માંગે છે, અબકી બાર 100 કે પાર ફલાનું ઢીમકું, પણ હું તો એમ કહું કે વોટ લ્યો છો, માંગો છો તો તમે એનું કામ કરો. ખાલી સમોસા, જલેબી અને ચટણીથી કામ નહીં ચાલે. ઓફિસમાં જમવાનું ટાઈમ બી હોય તો બી પહેલાં તમારે જનતાનું કામ કરવું પડે. એક બેસિક નીડ છે. રોડ બનાવો, તમે ગટર લાઇન ક્લીન કરો અને ઇલેક્ટ્રિસિટી આપો. આટલું બી જો તંત્ર ના આપી શકતું હોય, ઇટ ઇઝ અ બિગ શેમ. જી બેન, આપનો ખૂબ ખૂબ આભાર. અને એટલે જ મને લાગ્યું પ્રશાસન સુધી વાત પહોંચાડવી જોઈએ. વિનુભાઈ પૂર્વ શહેરી વિકાસ મંત્રી રાજ્યમંત્રી હતા. વિનુભાઈ, શહેરીકરણ થઈ રહ્યું છે, હકીકત છે. ગામડા શહેરોમાં ભેળવવામાં આવે છે, એ પણ હકીકત છે. શહેરી વિકાસ માટેની ઓથોરિટીની નિયુક્તિ થાય છે, પણ હકીકત છે. પણ અમદાવાદ હોય, રાજકોટ હોય કે સુરત હોય કે વડોદરા, આ તમામ જગ્યાએ જે નવા વિકસિત વિસ્તાર છે એની આ સમસ્યા કેમ? ટીપીડીપી આપણે તો દેશી માણસ સાહેબ ખબર ના પડે. ગામમાં ખેતરવાળી વાત ખબર, ગામના સોસાયટીમાં ઘર લીધું એની ખબર. આ બધું ટીપીડીપીમાં સમજણ ના પડે, બિલ્ડરોવાળી. આ છે સમસ્યા કે અમારે આટલું જ સમજવું અને કેમ દૂર નથી કરી શકતા? રોનકભાઈ, અત્યારે જે તમે મને મારી પાસે અત્યારે ટીવી નથી એટલે શું બતાવ્યું મને પરફેક્ટ મને ખ્યાલ નથી, પરંતુ જે નવા વિસ્તારો જે આપણે વાત કરી કે નવા વિસ્તારોની અંદર જે આ સમસ્યાઓ સ્ટ્રોમની અને એક ડ્રેનેજ, આ બંને પ્રકારની સમસ્યાઓ તમે વાત કરી. માને જ્યાં સુધી ખબર છે કે જે સિટીમાં હું સુરતમાં રહું છું, તો સુરતની અંદર બહારી વિસ્તાર જે વરાછા વિસ્તાર છે અથવા તો કતારગામનો ન્યૂ કતારગામ વિસ્તાર છે કે અઠવા છે કે કોઈ પણ, જ્યારે નવો વિસ્તાર બનતો હોય છે ત્યારે સ્વાભાવિક છે કે ત્યાં કોઈ જ્યારે બિલ્ડિંગ નાની નાની બિલ્ડિંગ બનતી હોય ત્યારે એ આખું ડેવલપ કરવા માટે આખું નેટવર્ક બિછાવવું પડતું હોય છે અને એની અંદર કરોડો અબજો રૂપિયાનો ખર્ચ થતો હોય છે. નવા વિસ્તારમાં શહેરની જે બજેટ હોય છે એમાં માની લો કે અમારું જૂનું કતારગામ છે તો એમાં મોટા ભાગનું 70થી 80% બજેટ નવા વિસ્તારમાં વપરાય. એક ઝોનમાં જે બજેટ આવતું હોય એનું કારણ એ છે કે મકાન બિલ્ડિંગ ભલે 2-4 બન્યા હોય પરંતુ સુવિધા આપવી બહુ જરૂરી હોય છે. એટલે એના માટેનું સુએજ ટ્રીટમેન્ટ પ્લાન બનાવવો પડે, એના માટેની લાઈનો નાખવી પડે. અને છતાં પણ વરસાદી પાણીના નિકાલની જે વાત હું સુરતમાં કરું તો ઓલ ઇન્ડિયા લેવલે મોટા ભાગે સારામાં સારું વરસાદી પાણીના જે નિકાલની વ્યવસ્થા કરી છે એ સુરત મહાનગરમાં થઈ છે. આથી 15-20 વર્ષ પહેલાંની વાત કરું તો રોડ ઉપર અમારે દોરડા બાંધીને રોડ ક્રોસ કરવાનો પરિસ્થિતિ હતી. આજે કતારગામમાં એ સ્થિતિ કાંઈ નથી. નવા વિસ્તારો ત્યાં છે ત્યાં પણ નેટવર્ક વરસાદી પાણીનું અત્યારે ચાલુ જ નાખવાનું. બહુ તો 1 વર્ષ 2 વર્ષ એ રહેવા જાય તે અમુક નેટવર્ક નાખવાના બાકી હોય તો એવું બની શકે. મહદઅંશે આપે જે બતાવ્યું છે, હું માનું છું તમારી જે વાત થઈ છે, બેને જે એની પોતાની વેદના રજૂ કરી છે, હવે એમાં હું કહી શકતો નથી કારણ કે મને ખ્યાલ નથી. પરંતુ નવા નગરો બને છે, મહાનગર બને છે, ટીપી નારે લેવા દેવા નથી, ટીપી તો બને, પરંતુ વરસાદી પાણી અને ડ્રેનેજની સુવિધા આજે પહેલી વાર. હું જ્યારે ચૂંટાણો ત્યારે કેટલા વિસ્તારોની અંદર ખાળકુવા હતા, આજે એમાંથી બહાર નીકળી અને બધે ગટર નાખવાના કામ કર્યા છે. કોઈક જગ્યાએ એવું પણ બની શકે કે ડ્રેનેજ જે લાઈન નાખી છે એ વ્યવસ્થા બરાબર ન નખાણી, લેવલ ન બન્યું હોય, આવું પણ બની શકે છે. કોઈ વાર અમારે ત્યાં પણ એવા કિસ્સા બને છે, નથી બનતા એમ નહીં. પરંતુ આજે હલ કરતાં અમે કતારગામ અને નવું કતારગામ એમાં આ સ્થિતિ નથી. અત્યારે જે કોઈ એપાર્ટમેન્ટો છે છતાં પણ નથી. હવે અહીંયા અમદાવાદમાં કોઈ એક જગ્યાએ આપે જે બતાવ્યું છે અને જે વાત કરો છો એ પ્રમાણે મને લાગે છે ખરેખર ખરાબ સ્થિતિ હશે. જે આ બેને જે વાત કરી છે, જો એ પ્રકારની સ્થિતિ ખરાબ હોય તો એના માટેની તાકીદે એની વ્યવસ્થા કરવી જોઈએ
એને વિઝિટ કરીને અધિકારીઓએ એની વ્યવસ્થા સંભાળવી જોઈએ. કમિશનર હોય કે ડેપ્યુટી કમિશનર ઝોનના વડા હોય, એને આખું એનો મેપ ને તંત્રએ કામ કરવાની એની જવાબદારી હોય છે. સરકાર મહાનગરો કે નગરો એની અંદર અત્યારે પહોંચી ગઈ છે. મને ખ્યાલ છે કે આજે મોટા ભાગના 156 કરતાં વધારે નગરપાલિકાઓ છે, છતાં પણ 7-8 નગરપાલિકાઓ એવી બચી છે કે જ્યાં સુએજ ટ્રીટમેન્ટના કામ નથી ચાલતા. નગરની ગામડાની અંદર રોડ નહોતા, પાણી નહોતી. હું ગામડામાં જીવેલો છું. સ્લીપર લપસી જતા હતા. ગામમાં રોડ નહોતો, દિવાલ અડતા ચાલીએ એટલે પગ લસરતા હતા. આજે સ્થિતિ ગામડામાં પણ નથી. અને છતાંય જે સિટીમાં ભળતા જે ગામડા છે એ દૂર હોય છે, અને એને ભેળવા એટલા માટે જરૂરી હોય છે કે આવનારું સિટી શહેર 50 વર્ષ પછી શહેર વધારે ખરાબ ન બને. આપણે જૂના વિસ્તારો અમદાવાદ હોય, સુરત હોય કે જૂના વિસ્તારો છે એને હવે નવું કાંઈ કરી શકતા નથી. એટલા માટે એને જો પહેલેથી ઓથોરિટીમાં સમાવી દેવામાં આવે તો એની બેઝિક સુવિધામાં અત્યારે આપતા કદાચ 1-2 વર્ષ મોડું થયું હોય તો એની માટે ક્ષમા કે લોકોને, નાગરિકોને હાલાકી ભોગવી પડે. પરંતુ આવનારા સમય માટે આ ભેળવું નગરની અંદર એને સામેલ કરવું એ અત્યંત જરૂરી છે. અને એટલા માટે નગરોની અંદર ગામડામાં ભળવાથી એને અત્યારે જે ખર્ચા કરવામાં આવે ને એ 10 વર્ષ ટેક્સ ભરે ને તો પણ એ ટેક્સ એટલો નહીં થાય. એટલો ટેક્સ, એટલા રૂપિયા એ નવા વિસ્તારોમાં નગરોની અંદર વપરાય છે. વિનુભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. એક નાનું અમથું સૂચન એ પણ છે કે પેલું આપણામાં કહેવત છે, માર ખાય ડેશ 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 અને માલ ખાય ડેશ ડેશ ડેશ. તો પછી આ બિલ્ડરો જે મલાઈ ખાય છે નવા વિસ્તારોમાં સસ્તી જમીન રાખીને દુનિયાભરના પ્લાન્ટ કરીને, અને આ જે પણ પ્લાન્ટ બનાવવો પડતો હોય ને વિનુભાઈ, ખેર વિનુભાઈનો સંપર્ક કપાઈ ગયો છે, પણ આ તમામની વચ્ચે અમદાવાદનો એક બીજો કિસ્સો બતાવી દઉં. અમદાવાદના ચેનપુર વિસ્તારમાં ભારતીય જનતા પક્ષનું શાસન છે. 3 કોર્પોરેટરો આજે વૃક્ષારોપણ કરવા ગયા હતા રાણીપોળના. ત્યાં લોકોએ એમને જે સંભળાવ્યું નહીં, પહેલાં સાંભળી લો. આ પણ ચેનપુર જે છે એ અમદાવાદમાં જોડાયેલું ગામ છે, અને ચેનપુર ગામના લોકોની અનેક સમસ્યાઓ છે તેવું લોકોનું કહેવું છે. કદાચ એ જ કારણ રહ્યું કે એમને કોર્પોરેટરને ચોખ્ખું સંભળાવી દીધું, ફોટા પાડવા ના આવશો. સમાચાર તો એવા પણ આવ્યા કે લોકોનો ગુસ્સો જઈને કોર્પોરેટર ત્યાંથી ચાલતી પકડવી પડી. આવું ન હોવું જોઈએ. જનપ્રતિનિધિ તો આપણા છે, આપણે ચૂંટાયેલા છે, પણ જનતાનો આક્રોશ પણ તો હશે. અને મને એટલે જ લાગ્યું એ પૈકીના જનપ્રતિનિધિ સાથે પણ વાત કરવી જોઈએ અને સ્થાનિક લોકો સાથે પણ વાત કરવી જોઈએ. દશરથભાઈ પટેલ કોર્પોરેટર છે રાણીપોળના, અને મનુભાઈ ગ્રામજન છે ચેનપુરના. શરૂઆત દશરથભાઈથી કરીએ અને એમને પણ પૂછીએ તો ખરા, ખરેખર છે શું આ તમે અમદાવાદમાં ગામડું જોડ્યું, તમે કોર્પોરેટર સાહેબ બની ગયા, તો ખરેખર સ્થિતિ છે શું? પોતાના જ લોકો કેમ પોતાના કોર્પોરેટરને ભગાવે? આવો જોઈ લઈએ આખો સંવાદ. દશરથભાઈ, શું કારણ રહ્યું કે આજે તમે તમારા જ વિસ્તારમાં ગયા, ચેનપુરના લોકો મળ્યા અને એમને એમ કહી દીધું ફોટા પડાવવા ના આવશો, કામ કરો, અને તમારે ત્યાંથી નીકળવું પડ્યું? શું કારણ રહ્યું? એવું નહોતું. ત્યાં ચેનપુર તળાવની બાજુમાં આપણે વૃક્ષારોપણનો કાર્યક્રમ હતો. ત્યાં વૃક્ષારોપણ કર્યું. પછી અમારે 10 વાગે શાળા પ્રવેશોત્સવમાં જવાનું હતું, એટલે ત્યાં અમે ગયા. નહીં, તમે જાઓ બરાબર છે, એને તકલીફ નહીં, પણ લોકોએ કહ્યું, મેં સાંભળ્યું અંદર કે ફોટા પડાવવા આવી જાઓ છો, આવું કહ્યું ને? આવું શું કરવા આવું કહ્યું? કોણ હતા એ લોકો? એવું નથી. ત્યાં ગામના લોકો, અમુક 1-2 વ્યક્તિઓ હોય જે વિઘ્ન સંતોષી હોય, એવા લોકો આવા પ્રશ્નો કરતા હોય. એમનો પ્રશ્ન હતો કે પાણી ઓછું આવે છે, પરંતુ જાસપુર ટ્રંક લાઇનની અંદર એક વખતે વાલ બદલવાનો કાર્યક્રમ ત્યાં ગોઠવણ કરેલી હતી. એ વાલ બદલવાના કારણે 2 દિવસ શોર્ટફોલ હતો પાણીનો, અને બીજું કે ચેનપુર જે સમ્પ છે એને મોટર ખરાબ થઈ હોવાથી 2 દિવસ પાણીનો પ્રશ્ન હતો. પરંતુ હાલ અમે ન્યૂ રાણી વિસ્તારનું આકાશ પમ્પિંગ સ્ટેશનથી પાણી ત્યાં આપીએ છીએ. એ લોકોને રેગ્યુલર પાણી મળે છે. એમનો બીજો એક પ્રશ્ન એવો હતો કે આ તળાવ ઘણા સમયથી આપણે ડેવલપિંગ કરવા માટે મૂકેલું છે, પરંતુ એ તળાવ અમદાવાદ શહેરની અંદર જેટલા તળાવ જે નવા જે 16 તળાવો ડેવલપમાં લીધા છે
એનું પ્લાનિંગ થઈ ગયું છે અને કાર્યરત છે. બીજો પ્રશ્ન એ હતો કે ચેનપુર અંડરપાસની અંદર જે અંડરપાસ બનેલો છે એ ઘણા સમયથી કામ વિલંબમાં પડ્યું, પરંતુ ચેનપુરની આજુબાજુનો વિસ્તાર જે રેલવે બુલેટ ટ્રેનને એક્વાયર કરેલો છે, હવે ત્યાં બુલેટ ટ્રેનનું વર્કશોપ બનવાનું હોવાથી બુલેટ ટ્રેનની અંદર ત્યાં ચેનપુર અંડરપાસમાંથી જે ડબ્બા હોય જેમ કે બોગી, એ બોગી લાવો તો ચેનપુર અંડરપાસની અંદર રેલવેનો ઉપર ગડર અડી જાય, એટલે એના માટે ટેકનિકલ પ્રશ્ન ઊભો થયો. તો અત્યારે હાલ ચેનપુર અંડરપાસનું કામ પ્રગતિમાં છે. દશરથભાઈ સાંભળો, આપ જે કહો છો ને, એબીપી અસ્મિતાની ટીમ મેં મોકલી, એ મેં તળાવ પણ જોયું, ત્યાંની ટ્રાફિકની સમસ્યા પણ જોઈ અને વિસ્તારની સમસ્યા પણ જોઈ. મોટાભાઈ 2006થી આ ગામ મહાનગરપાલિકામાં જોડાયું, ટેક્સ બધા મહાનગરપાલિકાના ભરવાના, અને ફેસિલિટીના નામે શૂન્ય હોય ને તો લોકોનો ગુસ્સો તો હોય ને સાહેબ. આ લોકો જ તમને ચૂંટેલા ને. જો મારી જોડે મનુભાઈ પણ જોડાયા છે. મનુભાઈ, ખરેખર સમસ્યા છે શું? આપ કેટલા સહમત છો તમારા કોર્પોરેટરની વાતથી? અમારી રજૂઆત એક જ છે કે તળાવની અંદર 2016થી ડૉક્ટર જાવડેકર સાહેબને પર્યાવરણ મંત્રીશ્રીને રજિસ્ટ્રેડીથી મોકલેલ હોવા છતાં આજ દિન સુધી તળાવનો કોઈ વિકાસ થયો નથી. બરાબર? અને એવું કહેવામાં આવે છે કે 8 કરોડના ખર્ચે વિકાસનું કામ મુકાઈ ગયું છે, પણ કોઈ પણ જાતનું કાર્ય હાથ પર ધરવામાં આવ્યું નથી. આજુબાજુના ગામોમાં તળાવનો વિકાસ થયેલ છે, અમારું જ ગામ જ એક જ એવું છે કે વંચિત રાખવામાં આવેલ છે. અને આ સમસ્યા એટલે તળાવ પૂરતી છે કે બીજી સમસ્યાઓ ખરી કોર્પોરેશનના લગતી, સરકારના લગતી? બીજી સમસ્યા એ છે કે જે બસ સ્ટેન્ડ ખરું ને, અક્ષર પાર્ક, ચેનપુર ગામનું બોર્ડ અક્ષર પાર્કે મારવામાં, અક્ષર પાર્કથી આવવા માટે સિનિયર ઉંમરલાયક હોય, સિનિયર સિટીઝનો હોય, એમને આવવા માટે બરાબર ત્યાં સુધી આવવું પડે, પણ બુટ માતાના મંદિર પાસે બસ સ્ટેન્ડ બનાવવામાં આવ્યું હોય તો ગામજનોને નજીક પડે, વત્તા બીજું સ્યુટેબલ રહે. અને લાલ દરવાજાથી તેમજ કાલુપુરથી, બરાબર, કાલુપુરથી બસ આવે છે પણ લાલ દરવાજાથી બસ કોઈ મૂકવામાં આવી નથી. દશરથભાઈ સાંભળ્યું ને, નાની નાની સમસ્યા છે, એકદમ નાની નાની સમસ્યા. અને તો ગામના લોકો તો હવે શહેરમાં જોડાયા. દશરથભાઈ, અને આ વિઘ્ન સંતોષી કહે તો તમારા જ વોટર છે ને? સાહેબ એવું નથી. એ બુદ્ધ ભવાની મંદિર પાછળ જે વાત કરે છે ત્યાં રોડ નાનો છે, એ ખાલી 12 મીટરનો રોડ છે. એ 12 મીટરના રોડ ઉપર બસ ના ઊભી રહે. એ અક્ષર પાર્કની આગળ જે ખુલ્લી જગ્યા છે ત્યાં બસને વરવાની જગ્યા છે, એટલા માટે છેલ્લું બસ સ્ટેન્ડ અક્ષર પાર્ક આગળ મૂકવામાં આવે છે. ગામતળનો અંદર 500 મીટરનો કે 1000 મીટર જેટલી જગ્યા દૂર છે ગામ અને એ અક્ષર પાર્કનું બસ સ્ટેન્ડ. પણ આ તળાવની વાત કરીએ અમને, આટલા વર્ષો થઈ ગયા મોટાભાઈ, ખૂણે ખૂણાના તળાવ ડેવલપ થઈ ગયા કહો, ખૂણે ખૂણાના, અને તો ખરાબે થઈ ગયા પાછા, અને આપણે હજી ડેવલપ ના કરી શકીએ કહો. કેટલા ટાઈમથી ભારતીય જનતા પક્ષનું શાસન, ગામડું શહેરમાં જોડાય આટલી તો અપેક્ષા રાખે જ નહીં મોટાભાઈ. તમારી ટીમ જોઈને ત્યારે ગામજનો ભેગા કરો અને હું આવું, તમે સ્થળ ઉપર આવો, સ્થળ ઉપર જઈએ, જોગ્યા જોઈએ કે ભાઈ ગામતળનો વિકાસ થયો છે કેમ. અરે મોટાભાઈ, મારો રિપોર્ટર જઈને આવ્યો ને, બધું શૂટિંગ મોકલાયું, એક એક બતાવવા ચાલુ કરું. બોલો. પ્રશ્ન છે નહીં વિકાસજી, તમે મને બોલાવવાનું કહો છો ને, હું આવો સાહેબ, મારી જોડે શૂટિંગ છે, કેટલો વિકાસ થયો એનો, એટલે તમે એ બધી વાતો ના કરશો. હું આવો ને, એક એક ખૂણો બતાવો, મારા રિપોર્ટરે બતાવ્યા દ્રશ્યો. આ વાતો કરો છો ને, એ પાણીની કેટલી સમસ્યા છે. આ તો કાકા બિચારા જે બોલ્યા એ પાણીની સમસ્યા છે જ, ટ્રાફિકની સમસ્યા છે જ. આપ લોકો ટેક્સ ભરે, કોઈ મફત નહીં આપતા આપણે લોકો. તમે કહો હું આવું, તમે કોર્પોરેટર છો ને, હું આવું લેણો બતાવું, તો દ્રશ્યો બતાવું સાહેબ. દશરથભાઈ સાહેબ, હું એવું નથી કહેતો, પણ ત્યાં તમે જગ્યા ઉપર સ્થળ ઉપર જોઈએ તો આપણે એમની જરૂરિયાત બધી પૂરી કરવા માટે પ્રયત્ન કરેલો છે. પણ સાહેબ એ તો કહું છું ને, 2006થી જોડાયા, આ 24 આવ્યું સાહેબ. આખી પેઢી જતી રહી, આખી પેઢી જતી રહી, અને દરેક પ્રયત્ન સફળ થયેલો અમદાવાદમાં, તો આ વિસ્તારમાં જ કેમ નહીં? સાહેબ, વિસ્તારમાં અંદર તમે જુઓ તો અત્યારે હાલ 30 મીટર રોડનું કામ ચાલુ છે. ચેનપુર અંડરપાસથી માંડીને છેક બ્રિજ સુધી ત્યાં અનુપમ સ્માર્ટ શાળા બનેલી છે. ત્યાં ચેનપુર ગામતળની અંદર બધા જ વાસ મોહલ્લાની અંદર પ્યોર બ્લોક, ગટર લાઇન અને પાણીની લાઇન અને રોડ, આરસીસી રોડ બનાવેલો છે. તો આ બધાનો ગુસ્સો ખોટો, આ બધાનો આક્રોશ ખોટો હતો સવારે? તો નાના મોટા પ્રશ્નો હોય, નાના મોટા પ્રશ્નો એમની રજૂઆત હતી. એ હકીકત છે કે ગ્રામીણ વિસ્તાર હોય કે શહેરી વિસ્તાર, આપણા ગુજરાતનો વિકાસ દેશના અન્ય પ્રદેશો કરતાં વધુ થયો છે. આપણી પ્રગતિશીલ વિચારસરણી પણ છે,
અને એ પણ કારણ છે. અને તમામ સરકારોનો વિકાસમાં હિસ્સો પણ રહ્યો છે. એ નગરપાલિકાઓ, મહાનગરપાલિકાઓ કોઈ પણ પક્ષની હોય, પણ એ વાતથી ઇનકાર ન કરી શકાય કે ગામડા ભાગી રહ્યા છે. એ વાતથી ઇનકાર ન કરી શકાય શહેરો ગીચ બની રહ્યા છે. એ વાતથી ઇનકાર ન કરી શકાય શહેરો સિમેન્ટ કોન્ક્રીટના જંગલ બની રહ્યા છે. એ વાતથી ઇનકાર ન કરી શકાય જમીનો બિલ્ડરોએ ખરીદીને માલ બનાવ્યો છે, કમાણી કરી છે. અને હેરાન કોણ થાય છે? હેરાન એ લોકો થાય છે જે સારા સારા બ્રોશર, સારી સારી એડવર્ટાઇઝ જોઈ એ વિસ્તારમાં મોંઘા મોંઘા ફ્લેટ, ડુપ્લેક્સ અને બંગલા લે છે. બુનિયાદી જરૂરિયાત છે ગટર, પાણી અને વીજળી અને સડક. આ આપવી એ સરકારની, એ નગરપાલિકાની, એ ઓથોરિટીની, એ મહાનગરપાલિકાની નૈતિક જવાબદારી છે. પાયાની માળખાકીય સુવિધા પણ એમની જવાબદારી છે. અને એ અપાવી, સમયસર અપાવી એ ધ્યાન રાખવું જે તે વિસ્તારના કોર્પોરેટરોની જવાબદારી છે. નાગરિકોને બાના કાઢીએ, ગલ્લા તલ્લા કર્યા ન હોઈ શકે. એ કરદાતા પણ છે અને મતદાતા પણ છે. એમના આપેલા કરથી મહાનગરપાલિકા, નગરપાલિકા ચાલે છે અને એમના આપેલા મતથી, પેલા કાકા કહેતા હતા ને તમે બધી દુનિયાભરની વાતો, પણ તમે આપેલા એમના મતથી, એમના મતના દાનથી તમે કોર્પોરેટર બનો છો. અને તમારી ફરજ છે તમામ સગવડો આપવાની. ગામડાને શહેર સાથે જોડો, વાંધો નહીં. વાંધો હોય તો કશું ફરક નથી પડવાનો, કારણ કે આ જ થઈ રહ્યું છે. પણ અપૂરતી સુવિધાઓ સાથે નહીં. અને જે બિલ્ડરો કમાય છે ને દુનિયાભરનું, એમની પાસેથી પૈસા વસૂલો. જે પણ નવી વધારાની ફેસિલિટી આપવી પડતી હોય એના માટે એ બિલ્ડરો પાસેથી વસૂલો. બહુ કમાયા છે, બહુ કમાયા છે. એમના માટે દુનિયાભરના રોડ બનાવ્યા છે. એમની સાઈડોને ચમકાવવા ટીપી બધું બહાર પડે છે. બધાને ખબર પડે છે કે દૂર દૂરની નવી નવી ટીપી કેમ બને છે અને ડીપી કેમ બને છે. ટીપી ને ડીપી બનાવો છો ને તો સગવડ અને સુવિધા આપવાની જવાબદારી પણ એ બિલ્ડરો પાસે કરાવડાવો, અથવા સરકાર એમની પાસેથી વસૂલી અને સુવિધાઓ અપાવે. કારણ કે આવી ગંદકી, આ પ્રકારની સ્થિતિ બીમારી ફેલાવે છે. અને શીલા, સેલજ, ગુમા સહિતના જે નવા ડેવલપ થઈ રહ્યા છે ને વિસ્તારોની દર વખતની સમસ્યા છે. આ તો અમદાવાદી બોલ્યા, અમદાવાદમાં આવેલા લોકો બોલ્યા. વડોદરા, સુરત, રાજકોટમાં નહીં બોલતા હોય, ભાવનગર, જામનગરમાં નહીં બોલતા હોય, પણ બધે આવું જ છે. અને સુધારો કરવો જરૂરી છે. અને ત્યારે સુધરશે તમે ખુલીને બોલશો. તમારા અધિકાર માટે બોલો, તમારી જરૂરિયાત માટે બોલો. અને તમે નહીં બોલો ને, આ જ થવાનું જે શિલામાં થયું.